હવે આગળનો દાખલો છે કે ₹90 સાદા વ્યાજના અમુક ટકા દરે મૂકવાથી 2 વર્ષના અંતે ₹100 થઈ જાય છે. તો તે જ વ્યાજના દરે 100ને 4 વર્ષ માટે મૂકતા કેટલા રૂપિયા થાય એ આપણે ગોતવાનું છે. 100 થઈ જાય છે, 90ને અમુક ટકા દરે મૂકીએ ને તો 100 થઈ જાય. તો વ્યાજનો દર એનો એ રાખીએ તો 100ને 4 વર્ષ માટે મૂકીએ તો કેટલા થાય. આની એકદમ સહેલામાં સહેલી રીત, બેસ્ટ, પરીક્ષામાં જે રીત ઉપયોગ કરાય ને એ રીત હું તમને ચલાવું. પહેલાં સમજો કે 90માંથી 100 બની જાય છે. કોઈ રકમ 90માંથી કેટલી બની જાય છે? 100 બની જાય છે. તો એનો મતલબ શું? ઇન્ટરેસ્ટ કેટલું હશે? વ્યાજ કેટલું હશે? 10 હશે. 90માંથી 100 બન્યું તો જે વધારાના 10 આવ્યા, ડિફરન્સ જોઈએ તો વધારાના 10 આવ્યા એ શું હશે? તો કે ₹10 વ્યાજ હશે. વધારાનું 10 આવ્યું એ વ્યાજ હશે. કેટલા સમયનું? તો કે કેટલા સમયનું? 2 વર્ષનું. એ 2 વર્ષનું વ્યાજ હશે. 2 years. 2y. 2 વર્ષનું વ્યાજ કેટલું હશે? ₹10 હશે. સાદા વ્યાજમાં આપણે સમજેલા છીએ કે વ્યાજ હંમેશા સમાન રહે. વ્યાજ હંમેશા કેટલું રહે? સમાન હોય. તો આ 2 વર્ષનું વ્યાજ ₹10 હોય તો બીજા 2 વર્ષનું વ્યાજ કેટલું હશે? તો એ બીજા 2 વર્ષનું વ્યાજ જે છે એ પણ ₹10 જ હશે ને? એ પણ કેટલું હશે? ₹10. એની પછીના 2 વર્ષનું વ્યાજ, દર 2 વર્ષનું વ્યાજ કેટલું હોય? ₹10 જ હોય. દર 2 વર્ષનું વ્યાજ ₹10 જ હોય. હંમેશા વ્યાજનો દર હંમેશા સમાન જ રહે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ચેન્જ થતો રહે, આમાં કોઈ ચેન્જ થાય નહીં. તો અહીંયા રકમમાં શું પૂછેલું છે કે 100ને 4 વર્ષ માટે મૂકતા, 100ને 4 વર્ષ માટે મૂકતા. તો આપણે થોડી વાર માટે એવું માની લઈએ કે 100ને નથી મૂકતા, 90ને જ મૂકે છે. કેટલાને? 90ને જ મૂકે છે. તો 90ને જ 4 વર્ષ માટે મૂક્યા હોત, 4 વર્ષ માટે, તો વ્યાજ કેટલું થાત? તો અહીંયા 10 અને આ 10, ₹20 વ્યાજ થાત. કારણ કે આ 2 વર્ષનું વ્યાજ 10 હતું અને આ બીજા 2 વર્ષનું વ્યાજ કેટલું થાત? બીજું 10 થાત. તો કેટલું વ્યાજ થાત? તો કે 20 થાત. તો વ્યાજ કેટલું થાય? તો કે 20 થાત. 20, બરાબર. પણ તો હકીકતમાં મતલબ જવાબ તો 90 હોત, 90, તો જવાબ કેટલો આવી જાત? 120 આવી જાત. જવાબ કેટલો આવી જાય? 120 આવી જાત. પણ અહીંયા 90ની બદલે કેટલા છે? 100 છે. 90ની બદલે કેટલા છે? 100 છે. તો 90 કરતાં કેટલા વધારે છે? 10 વધારે છે. તો જવાબ 120ની આજુબાજુ આવવો જોઈએ. તો 120ની આજુબાજુનો જવાબ જોઈએ ને તો એક જ છે, 122 વાળો, બરાબર. કારણ કે 90 અહીંયા આપણે 100ની બદલે કેટલા લીધા? 90. તો ખાલી ડિફરન્સ આપણે 10નો જ લીધો હતો. તો થોડુંક વ્યાજ વધે, તો 120ને 122 થાય. કે આટલા બધા 155 તો ડાયરેક્ટ એટલું બધું જ ન વધી જાય, બરાબર. તો ડાયરેક્ટ જ જવાબ મળી જાય, ₹122. આવી રીતે કોઠા સૂદનો ઉપયોગ કરીને પણ દાખલો જોઈ અને અંદાજ લગાવીને પણ જવાબ ગણી શકાય છે. પણ ચાલો હવે આપણે એક્ઝેક્ટ રીત જે છે જોઈએ. શું કહે છે કે 90માંથી 100 બની જાય છે. તો વ્યાજ કેટલું હોય? તો કે વ્યાજ ₹10 હશે. વ્યાજ કેટલું હશે? ₹10 હશે. અને આ ₹10 વ્યાજ કેટલા સમયનું હશે? તો કે ₹10 વ્યાજ એ 2 વર્ષનું હશે. 2 વર્ષનું હશે. તો 1 વર્ષનું વ્યાજ કેટલું હશે? 1 year. એનું વ્યાજ જે છે એ કેટલું હશે? તો કે ₹5 હશે. ₹5. તો હવે 1 વર્ષનું વ્યાજ ₹5 હોય, 1 વર્ષનું વ્યાજ ₹5 હોય, તો વ્યાજનો દર કેટલો હશે એ આપણે ગોતવો પડે. તો 90ના કેટલા ટકા જે છે એ 5 થાય એ ગોતવું પડે ને. 90ના કેટલા ટકા? 5 થાય. 90ના કેટલા ટકા? 5 થાય. તો જોઈ લઈએ. 90ના x ટકા બરાબર 5. ગમે કેટલા ટકા એટલે તો x માની લઈએ, બરાબર. તો 90 નાની બદલે ગુણાકાર, આ x છેદમાં 100 અને બરાબર 5. તો આ 0 0 ઉડી ગયા. અને x ગોતવા માટે શું કરવું પડે? તો કે આ 10 જે છે એ અહીંયા બરાબરમાં અહીંયા આવી જશે અને 9 જે છે એ છેદમાં આવી જશે. તો 10 × 5 = 50. 50ના છેદમાં 9 થાય. 50ના છેદમાં 9%. આટલો જવાબ આવે. આનો છેદ ઉડાડી શકાય પણ આપણે આમ નામ રાખીએ, 50ના છેદમાં 9%. તો આ દરે 100ને 4 વર્ષ માટે મૂકવાના છે. 100ને 4 વર્ષ માટે મૂકવાના છે. તો I બરાબર PRN/100 એ સૂત્ર મૂકીએ. I બરાબર આ P એટલે 100, R એટલે કેટલા હતા? તો કે 50ના છેદમાં 9% અને 4 વર્ષ માટે તો આ N અને છેદમાં 100. તો પહેલાં તો આ 100 અને એ ઉડી જશે, બરાબર. તો 50 × 4 કેટલા થાય? તો કે 50 × 4 200 થાય અને છેદમાં 9. તો કે 200ના છેદમાં 9 એ જવાબ આવે. 200ના છેદમાં 9. તો ચલો 200 ભાગ્યા 9 એનો હિસાબ કરીએ તો શું આવે? 9 × 9 અને 9 × 18. તો 2 અને આ પાછા 0. ફરીથી 9 × 18, બરાબર. તો વળી પાછા 2, બરાબર. તો હવે તો ચાલતો નથી ભાગ, તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે. અહીંયા પોઈન્ટ અને 0. વળી પાછો 2, તો 9 × 18 અને તો આમ નામ ચાલતું રહેશે. તો જવાબ શું આવ્યો? તો કે 22.2 આવ્યો. તો વ્યાજ કેટલું મળે? વ્યાજ 22.2 જેટલું મળે. એટલે કે 22.22ની આજુબાજુનું વ્યાજ મળે. તો અહીંયા તે જ પૂછેલું છે ને, તો તે રકમ કેટલી થઈ જાય? તો ₹100 તો હતી જ તે, એમાં આટલું વ્યાજ, તો 122 ટોટલ અમાઉન્ટ પૂછેલી છે ને એ પૂછેલું છે. તો 100 P હતું, એમાં 22 વ્યાજ
એડ થતું જાય તો 122.22 એ જવાબ આવશે 122.22. એવી રીતે દાખલો ગણી શકાય છે.